लास्ट लेक्चर में આપણે સમગુણોત્તર શ્રેણીની વ્યાપક પદની ફોર્મ્યુલા સમગુણોત્તર શ્રેણીના સરવાળાની ફોર્મ્યુલા કરી હતી। આજે એના દાખલા કરશું એ પહેલા એકવાર ફોર્મ્યુલા પાછી જોઈ લઈ કે વ્યાપક પદ an એની ફોર્મ્યુલા હતી a ગુણ્યા r ની n-1 ઘાત a ગુણ્યા r ની n-1 ઘાત જ્યાં a એટલે હતું પ્રથમ પદ r એટલે હતો સામાન્ય ગુણોત્તર n એટલે પદ ક્રમાંક બરાબર અને n પદોના સરવાળાની ફોર્મ્યુલા હતી a ગુણ્યા r ની n-1 ઘાત છેદમાં r-1 a અને r સેમ જ દર્શાવે n છે ઈ વ્યાપક પદ દર્શાવશે અને Sn છે ઈ પ્રથમ n પદોનો સરવાળો દર્શાવશે an છે ઈ વ્યાપક પદ દર્શાવશે અને Sn છે ઈ પ્રથમ n પદોનો સરવાળો દર્શાવશે। હવે Sn માટે છે ને અમુક બુકમાં બે ફોર્મ્યુલા આપી છે કે r ગ્રેટર ધેન 1 હોય તો આ ફોર્મ્યુલા વાપરવી r લેસ ધેન 1 હોય તો આ ફોર્મ્યુલા વાપરવી પણ બે ફોર્મ્યુલા અલગ અલગ યાદ રાખવાની જરૂર નથી ખાલી શું કર્યું છે આમાંથી -2 માંથી કોમન લઈને કેન્સલ કર્યું છે અહીંયા r ની n ઘાત -1 છે છેદમાં r -1 છે અહીંયા કરીને 1 r ની n ઘાત 1 r એટલે આ ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નથી આપણે બધા દાખલામાં આ જ ફોર્મ્યુલા વાપરશું જવાબ એક જ આવે જવાબમાં કોઈ પણ જાતનો ફેર ન આવે એટલે બીજી ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નથી પણ r = 1 માટે આ ફોર્મ્યુલા નહીં આવે જો r = 1 હોય તો Sn r = 1 હોય છેદ 0 થઈ જાય ને r = 1 એટલે કેવી સમગુણોત્તર શ્રેણી હોય કે 5 5 5 5 20 પદોનો સરવાળો આવું કીધું હોય 5 5 5 5 20 પદોનો સરવાળો તો 5 + 5 + 5 20 વખત એટલે શું થાય તો કે 5 × 20 તો થઈ જાય 100 તો જ્યારે r બરાબર 1 હોય ત્યારે આ રીતે આવશે r is not equal to 1 હોય r is not equal to 1 હોય ત્યારે આ બેમાંથી ગમે એ ફોર્મ્યુલા વાપરો જવાબમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં આવે એટલે આપણે બે ફોર્મ્યુલા અલગ અલગ યાદ નહીં રાખીએ આપણે એક જ ફોર્મ્યુલા યાદ રાખશું તો આ થઈ ગઈ વ્યાપક પદ n માં પદની ફોર્મ્યુલા અને આ થઈ ગઈ n પદોના સરવાળાની ફોર્મ્યુલા ઓકે ચલો હવે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 9.2 દાખલા નંબર 1 પહેલો દાખલો 5/2 5/4 5/8 નું 20મું પદ અને n મું પદ શોધો બે વસ્તુ સમાને શોધવાની છે 20મું પદ અને n મું પદ 20મું પદ અને n મું પદ શોધવાનું છે બરાબર અહીં a બરાબર શું થશે તો કે a બરાબર થશે 5/2 પહેલું પદ 5/2 ગુણોત્તર કેમ મળે તો કે જેમ સમાંતર શ્રેણીમાં તમે સામાન્ય તફાવત કેમ ગોતતા તો કે બીજું પદ માઈનસ પહેલું પદ એ રીતે સામાન્ય તફાવત ગોતતા તો ગુણોત્તર અહીંયા કેમ ગોતવાનું તો કે બીજું પદ ભાગ્યા પહેલું પદ તો બીજું પદ શું છે તો કે બીજું પદ છે 5/4 ભાગ્યા પહેલું પદ શું થશે 5/2 5/4 ભાગ્યા 5/2 5 5 કેન્સલ 2 × 2 4 તો ગુણોત્તર મળ્યો 1/2 r is equal to 1/2 और पहला શોધવાનું છે a 20 an ની ફોર્મ્યુલા શું હતી an ની ફોર્મ્યુલા હતી a ગુણ્યા r ની n-1 ઘાત તો a 20 ની ફોર્મ્યુલા a ગુણ્યા r ની 20 માંથી 1 જાય તો 19 ઘાત a કેટલો છે પહેલું પદ 5/2 r 1/2 ની 19 ઘાત 5 ના છેદમાં અહીંયા 2 ની 19 ઘાત ને અહીંયા 2 ની 1 ઘાત આધાર સરખો 2 છેદમાં છે આ રીતે આવશે ને 2 × 2 ની 19 ઘાત આધાર સરખો તો ઘાતનો સરવાળો તો 2 ની 20 ઘાત 2 ની 20 ઘાત નું સાદુરૂપ દેવાની જરૂર નથી તો બહુ લાંબુ થાય એટલે જવાબ એમને રાખી દેવાનો બીજું શોધવાનું છે તમારે an તો
તો an ની ફોર્મ્યુલા થશે a ગુણ્યા r ની n - 1 ઘાત. એ લેખિત છે. તો મારે ખાલી a અને r ની કિંમત મૂકી દેવાની. તો a અને r ની કિંમત મૂકો તો શું થશે? કે that is equal to a is 5/2, r is 1/2 ની n-1 ઘાત. તો 5/2 ગુણ્યા b ની n-1 ઘાત. આધાર સરખો તો ઘાતનો સરવાળો. એ ઘાત કાઈ ન હોય તો એક હોય. તો સરવાળો કરો 1 + n-1 b ની n ઘાત. તો આ થઈ ગયું તમારું n નું પદ. રેડી? ચાલો બીજો દાખલો. એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે. 8મું પદ 192 છે. સામાન્ય ગુણોત્તર r 2 છે. સામાન્ય ગુણોત્તર r બરાબર 2 છે. તો તેનું 12મું પદ શોધો. હવે કોઈ પણ પદ જોતું હોય તમારે બે વસ્તુ જોઈએ. સમાંતર શ્રેણીમાં તમારે કોઈ પણ પદ શોધવું હોય તો બે વસ્તુ કઈ જોતી? તો કે એક પ્રથમ પદ જોતું ને એક સામાન્ય તફાવત જોતો. a અને d હોય એટલે તમે સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ શોધી શકો. એ જ રીતે જ્યારે સમગુણોત્તર શ્રેણી હોય ત્યારે સમગુણોત્તર શ્રેણીમાં તમારે બે વસ્તુ જોઈએ. કઈ? તો કે એક જોઈ પ્રથમ પદ a જે સમાંતર શ્રેણીમાં જોઈ એ જ રીતે, અને સમાંતર શ્રેણીમાં જેમ સામાન્ય તફાવત મારે જોઈ એ રીતે સમગુણોત્તર શ્રેણીમાં મારે સામાન્ય ગુણોત્તર જોઈ. બરાબર? તો સામાન્ય ગુણોત્તર એટલે કે r મીન્સ મારે 12મું પદ ગોતવું હોય તો મારે બે વસ્તુની રિક્વાયરમેન્ટ છે. એક પ્રથમ પદ a અને એક સામાન્ય ગુણોત્તર r. હવે સામાન્ય ગુણોત્તર r આપી દીધો છે કે સામાન્ય ગુણોત્તર r બરાબર 2. પ્રથમ પદ શોધવાનું છે. 8મું પદ મને આપ્યું છે. પ્રથમ પદ નથી આપ્યું. કયું આપ્યું છે? 8મું પદ. તો એના ઉપરથી આપણે એ ગોતશું. તો કે અહીં a8 is equal to 192. 8મું પદ 192 છે. a8 ની ફોર્મ્યુલા તો કે a ગુણ્યા r ની 7 ઘાત. r ની n-1 ઘાત. એક ઘાત ઓછી. અહીંયા જે નંબર હોય એના કરતા એક ઓછો. અહીંયા 8 છે તો અહીંયા 7. 192. a r મને આપ્યો છે 2 ની 7 ઘાત. તો a બરાબર શું થશે? તો કે a બરાબર 192 ના છેદમાં 2 ની 7 ઘાત ગુણાકારમાં છે. સામે જઈએ તો છેદમાં જાય. તો 2 ની 7 ઘાત એટલે 2 ગુણ્યા 2 4 8 16 32 64 ને 128. 2 ની 7 ઘાત એટલે 128. a બરાબર 2 વડે ભાગતા જાય. અહીંયા આવશે 64 અને 2 વડે ભાગો થશે 9 દુ 18 6 દુ 12. 4 વડે ભાગી નાખો 16 ચોક 64 24 ચોક 96 8 દુ 16 8 તેરી 24. 3 ના છેદમાં 2. સીધો જો 64 નો પાડો આવડતો હોત ને તો સીધું થઈ જાય. 64 ગુણ્યા 2 128 ને 64 ગુણ્યા 3 192. એટલે એ કેટલો મળી ગયો? 3 ના છેદમાં 2. બસ કામ તમામ. એ મળ્યો. r આપ્યો જ. તો મેં એટલા મુપત કેમ નથી કીધું? ગોતતા આવડે ને. ઓકે, હવે શોધવાનું છે a12. a12 બરાબર a ગુણ્યા r ની અહીંયા કરતા એક ઓછો નંબર એટલે r ની 11 ઘાત. a એટલે 3 ના છેદમાં 2, r એટલે 2 ની 2 એની કેટલી ઘાત? 11 ઘાત. હવે આધાર સરખો અને ભાગાકારમાં તો ઘાતની શું થાય? બાદબાકી. અહીંયા કઈ ઘાત હોય તો એક ઘાત હોય. 11 માંથી 1 જાય તો 2 ની 10 ઘાત. આ 2 ની 10 ઘાત બધાને ગોતતા આવડે. 1024 યાદ જ હોય. 10મા ધોરણમાં કેટલાય દાખલા ગીરાવ. બરાબર? બાકી ગોતી લેજો. 2 ની 10 ઘાત કેટલી થાય? 1024. તો 1024 ગુણ્યા 3 તો કે 3072. 1000 ગુણ્યા 3 3000 ને 24 તેરી 72. 3072. આવી ગયો જવાબ. રેડી? ચાલો ત્રીજું. સમગુણોત્તર શ્રેણીના 5મા 8મા અને 11મા પદ અનુક્રમે p q અને s હોય તો સાબિત કરો કે q વર્ગ બરાબર ps હોય. હવે હેલો દાખલો. બહુ હેલા દાખલા છે બરાબર. ત્રીજો દાખલો. 5મો 8મો અને 11મું પદ અનુક્રમે p q અને s છે. 8મું પદ પછી કયું પદ આપ્યું છે? 5મું 8મું 11મું. સોરી, 5મું પદ 8મું પદ અને 11મું પદ. 5મું પદ
8મું પદ અને 11મું પદ અનુક્રમે p q અને s છે. p q અને s છે. તો સાબિત કરો કે p ગુણ્યા s બરાબર q વર્ગ, q વર્ગ બરાબર p ગુણ્યા s. 5મું પદ a5 બરાબર p, તો a5 ની ફોર્મ્યુલા કોઈને કઈ થાય તો કે ar ની 4 ઘાત. an ની ફોર્મ્યુલા a ગુણ્યા r ની n - 1 ઘાત હોય એના કરતા એક ઓછું. 5મું પદ છે એટલે r ની 1 ઘાત ઓછી, અહીંયા જે નંબર હોય એના કરતા એટલે કે 4 ઘાત. એ જ પ્રમાણે a8 ની ફોર્મ્યુલા a ગુણ્યા r ની 7 ઘાત અને a11 ની ફોર્મ્યુલા a ગુણ્યા r ની 10 ઘાત. બરાબર. તો સાબિત કરવાનું છે q વર્ગ બરાબર ps. આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ તો કે ડાબી બાજુ છે q વર્ગ. q એટલે તો કે a ગુણ્યા r ની 7 ઘાત એનો વર્ગ. q ની મેં કિંમત મૂકી દીધી a ગુણ્યા r ની 7 ઘાત 12 નો વર્ગ એમને. હવે આ કોઈ પણ ઘાત હોય આ બે પદને લાગે તો બે પદને લગાડો એટલે a વર્ગ અને r ની 7 ઘાત નો વર્ગ. 8મા ધોરણમાં લગભગ એવું ભણી ગયા કે ઘાતનો ઘાત હોય તો ગુણાકાર થાય. બરાબર છે. એટલે r ની 7 ઘાત એનો વર્ગ એટલે ઘાતની ઘાત તો 7 ગુણ્યા 2 14 તો r ની 14 ઘાત. a વર્ગ ગુણ્યા r ની 14 ઘાત. આમાંથી હું જમણી બાજુ જાઉં આમાં થોડીક તકલીફ પડે. આને એક નંબર આપી દઈ. જમણી બાજુ સોલ્વ કરી એનો આવો જવાબ લઈ આવી તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થઈ ગઈ. હવે જમણી બાજુ આપી છે p ગુણ્યા s. જમણી બાજુ છે p ગુણ્યા s. તો p શું છે તો કે p છે a ગુણ્યા r ની 4 ઘાત. s શું છે તો કે a ગુણ્યા r ની 10 ઘાત. a ગુણ્યા r ની 10 ઘાત. બરાબર. હવે a ગુણ્યા a તો બધાયને આવડે a વર્ગ r ની 4 ઘાત ગુણ્યા r ની 10 ઘાત. આધાર સરખો હોય તો ઘાતનું શું થાય તો કે ઘાતનું થાય સરવાળો. તો r ની 4 ઘાત r ની 10 ઘાત સરવાળો કરો તો 4 ને 10 14 r ની 14 ઘાત. પરિણામ 2. પરિણામ 1 અને 2 પરથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે કે q વર્ગ બરાબર p ગુણ્યા s. એ જવાબ કેવા આવ્યા સરખા. બરાબર. આ થઈ ગયા તમારા 3 દાખલા. ચાલો ચોથો દાખલો. આ બધાય દાખલા તમારે લેક્ચરમાં જોઈ અને પછી ઘરે જાતે ગણવાના છે. નહીં કે બોર્ડનો ફોટો પાડીને સ્ક્રીનશોટમાંથી જોઈને. મેથ્સમાં એવા ઉતારા કરવાથી કોઈ ફાયદો નહીં થાય. બરાબર. તમારા કોઈ પણ સિનિયર હોય ઓળખીતા તો એને પૂછી લેવાની છૂટ. મેથ્સ તો જ આવડે જો તમે દાખલા જાતે ગણો તો. બરાબર. અત્યારે આપણે ક્લાસ ચાલુ હોત ને તો આ બધા દાખલાઓ તમારી પાસે ત્યાં જ બેન્ચ ઉપર જાતે ગણાવવાના. જે સ્ટેપ નો આવડત ને ઈ કરાવવા. પણ અત્યારે આપણી થોડીક મજબૂરી છે એટલે ક્લાસ નથી એટલે મારે કરાવવા પડે છે. એટલે તમારે એકવાર જોઈ લેવાના. જોઈ લીધા પછી મોઢે ગણવાના. ઓર એલ્સ થિયરી સમજાઈ ગઈ એક બે દાખલા જુઓ પછી આખું સ્વાધ્યાય જાતે ગણવાની ટ્રાય કરો. જ્યાં તમને જે દાખલો ન આવડે ને ઈ દાખલો તમે લેક્ચરમાં જોવો તો તમારું મેથ્સ સ્ટ્રોંગ થશે અને માર્ક એ સારા આવશે. ઈ મારી ગેરંટી. ચલો નેક્સ્ટ ચોથો દાખલો. એક સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે અને પ્રથમ પદ -3 છે. બે વસ્તુ આપી છે. એક આપ્યું છે પ્રથમ પદ એટલે કે a બરાબર -3 છે અને ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે. ચોથું પદ એટલે a4 બીજું પદ એટલે a2 એના વર્ગ જેટલું છે. ચોથું પદ એ બીજા પદના વર્ગ જેટલું છે એટલે કે a4 a2 આખાનો વર્ગ. હવે a4 ની ફોર્મ્યુલા તો a4 ની ફોર્મ્યુલા થાય a ગુણ્યા r નો ઘન. હાકે ના. a2 ની ફોર્મ્યુલા તો કે a ગુણ્યા r આખાનો વર્ગ. રેડી. a ની કિંમત મને આપી છે. પેલા હું
અહીં કૌંસની ઘાત બેને અલગ અલગ આપી દો a r આખાનો વર્ગ એટલે આ વર્ગ a ની જાય અને r ની જાય અહીંયા થઈ જાય a વર્ગ ગુણ્યા r વર્ગ a એટલે -3 a વર્ગ એટલે -3 હવે r નો ઘન અહીંયા એમને r નો વર્ગ સામે આવે તો છેદમાં -3 નો વર્ગ 9 -3 નો વર્ગ 9 -3 સામે છે તો છેદમાં r નો ઘન ભાગ્યા r નો વર્ગ આધાર સરખો તો ઘાતની બાદબાકી 3 માંથી 2 જાય તો 1 તો r બરાબર 9 ના છેદમાં -3 તો -3 r મળી ગયો a આપ્યો છે શું શોધવાનું છે સાતમું પદ a ને r હોય તો પછી ગમે એટલાનું પદ કેમ નથી કીધું ગોતતા આવડે બધાયને ગોતતા આવડે તો કે a 7 ફોર્મ્યુલા a ગુણ્યા r ની 6 ઘાત a કેટલો છે તો કે -3 r એ કેટલો મળ્યો -3 ની 6 ઘાત તો -3 ગુણ્યા 3 ની 6 ઘાત 3 ની 6 ઘાત 3 9 27 81 243 ને 729 -3 ની યુગ્મ ઘાત છે એટલે જવાબ પ્લસ થઈ જાય બરાબર એટલે 729 ગુણ્યા 3 713 21 ને 29 87 એટલે 2187 પણ જવાબ કેવો હતો કે માઈનસ એટલે -2187 -2187 ચાલો પાંચમો દાખલો પાંચમા દાખલામાં a b c ત્રણ આપ્યા છે ત્રણેય એક સરખા જ છે ક્યાં એટલે પેટર્ન સેમ છે કોઈ એક શ્રેણી ab છે એનું કેટલામું પદ આ થાય ઈ જોવાનું છે બરાબર તો પાંચમાનો પહેલો 2 2 √2 4 આવી શ્રેણી છે 2 2 √2 4 એનું કેટલામું પદ 128 થાય ધારો કે એનું પદ 128 થાય તેથી an બરાબર 128 તેથી an બરાબર 128 n ગોતી લો મેં ધાર લીધું છે કે n નું પદ 128 થઈ મને n મળી જાય મળી જાય મતલબ n બરાબર 3 મળ્યો તો ત્રીજું પદ 128 n બરાબર 10 મળ્યો તો 10 મો પદ 128 n બરાબર 15 મળ્યો તો 15 મો પદ 128 ઇન શોર્ટ મારે n ગોતવાનો હવે શ્રેણી આપી છે એના ઉપરથી તમને બે વસ્તુ મળે a અને r a બરાબર પહેલું પદ b r બીજું પદ ભાગ્યા પહેલું પદ ઓકે 2 √2 ભાગ્યા 2 બે બે કેન્સલ r બરાબર √2 a બરાબર 2 અને r બરાબર √2 બે મળી ગયા a ની ફોર્મ્યુલા a ગુણ્યા r ની n - 1 ઘાત 128 અમારે શું ગોતવાનું છે તો કે મારે ગોતવાનું છે n બરાબર તો હવે હું a ની કિંમત માંગુ તો કે a ની કિંમત છે 2 r ની કિંમત તો કે r ની કિંમત √2 એની કેટલી ઘાત તો કે n - 1 બરાબર 128 હવે સમજો આ બગડો એમને √2 ને 2 ની 1/2 ઘાત લખાય √2 એટલે 2 ની કેટલી ઘાત લખાય n - 1 જો √2 હોય ને તો એ 2 ની 1/2 ઘાત થાય ક્યુબ રૂટ ઓફ 2 2 નું ઘનમૂળ હોય ને તો એ 1/3 ઘાત થાય મીન્સ જેટલાનું મૂળ હોય વર્ગમૂળ હોય ઘનમૂળ હોય ચતુર્થમૂળ હોય પંચમૂળ હોય જેટલાનું વર્ગમૂળ કે ઘનમૂળ કે જે હોય ને ઈ ઘાત ક્યાં જાય છેદમાં વર્ગમૂળ હોય તો 1/2 ઘનમૂળ હોય તો 1/3 ચતુર્થમૂળ હોય તો 1/4 બરાબર હવે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એવું હમણાં જ મેં કીધું 8મા ધોરણમાં તમે ભણી ગયા 128 બરાબર બેને આપણે ટૂંકમાં સાદું થોડુંક સહેલી રીતે દેવું હોય તો બેને હું સામે લઈ જવાની આ બગડો સામે લઈ જાવ એટલે 128 ભાગ્યા 2 અહીંયા થઈ ગયું 2 ની n - 1 ના છેદમાં 2 128 ભાગ્યા 2 એટલે 64 હવે સામેની બાજુ 2 ની કઈ ઘાત છે તો આ 64 નું 2 ની ઘાતના સ્વરૂપમાં ફેરવું શું કામ 2 ની ઘાતના સ્વરૂપમાં ફેરવું છું તો કે અહીંયા 2 ની ઘાત છે તો 64 એટલે 2 ની કેટલી ઘાત થઈ 2 4 8 16 32 ને 64 એટલે 2 ની 6 ઘાત થાય હવે જ્યારે આ રીતે ઘાત વાળા પદ સરખા હોય
तो जो आधार सरखो હોય ને તો આધાર ક્યારે સરખો થાય તો કે ઘાતે સરખી હોય તો તમને એમ કહો કે a ઘન બરાબર a રેસ ટુ n તો આ બે માં આધાર સરખો છે તો આ બે કેવા થાય સરખા થાય n બરાબર 3 થાય તો ઈ પ્રમાણે અહીંયા જુઓ તો n - 1/2 બરાબર શું થાય 6 તો n - 1 બરાબર 12 6 ગુણ્યા 2 12 માઈનસ 1 સામે જાય તો પ્લસ 1 તો n બરાબર 13 n બરાબર 13 તો n ની કિંમત તમને કેટલી મળી તો કે n ની કિંમત મળી 13 રેડી ચાલો બીજો દાખલો ટ્રાય કરશો કરે કરો પાંચમાનો બી અને પાંચમાનો સી બે ઘરે જાતે ટ્રાય કરવાની છે નો આવડે તો મને કહેજો તો હું સોલ્યુશન મોકલી દઈશ પણ આવડી જ જશે નો શું આવડે બરાબર ચાલો નેક્સ્ટ છઠ્ઠો x ની કઈ કિંમત માટે -2/7 x 7/2 સમગુણોત્તર શ્રેણીમાં થાય -2/7 x 7/2 સમગુણોત્તર શ્રેણીમાં થાય હવે કોઈ પણ સમગુણોત્તર શ્રેણીની વ્યાખ્યા શું આપી હતી તો કે બે ક્રમિક પદનો ગુણોત્તર સરખો હોય તો એને સમગુણોત્તર શ્રેણી કહેવાય બરાબર તો આ ત્રણ પદ આપ્યા છે તો બે ક્રમિક પદનો ગુણોત્તર કેવો થાય સરખો મીન્સ આ બે પદનો ગુણોત્તર અને આ બે પદનો ગુણોત્તર સરખો થાય કે આ સમગુણોત્તર શ્રેણીમાં હોવાથી x ના છેદમાં -2/7 is equals to 7/2 ના છેદમાં x હે ના તો x સામે જાય તો x ગુણ્યા x x વર્ગ આ 7 ના છેદમાં m 2m ને -2 ના છેદમાં 7 સામે જાય તો ગુણાકારમાં -2 ના છેદમાં 7 7 ગયા 2 2 ગયા તો x વર્ગ બરાબર -1 સોરી -7 ના છેદમાં 2 લખ્યું છો સોરી માઈનસ માઈનસ પ્લસ 1 તો x વર્ગ બરાબર 1 x વર્ગ બરાબર 1 હોય તો x બરાબર શું થાય બે બાજુ વર્ગમૂળ લ્યો પ્લસ ઓર માઈનસ 1 મીન્સ x ની કિંમત 1 હશે તોય સમગુણોત્તર શ્રેણીમાં થશે અને x ની કિંમત -1 હશે તોય સમગુણોત્તર શ્રેણીમાં જ થશે બરાબર જો અહીંયા જવાબ અહીં આવી ગયો બરાબર આગળ આગે કરવાનું નથી પ્લસ 1 લ્યો તો ગુણોત્તર કેટલો થશે -7 ના છેદમાં 2 અને -1 લ્યો તો ગુણોત્તર થશે +7 ના છેદમાં 2 બરાબર બીજું પદ ભાગ્યા પેલું પદ કરશો ત્રીજું પદ ભાગ્યા બીજું પદ કરશો જવાબ ઈ જ આવશે એટલે એકમાં ગુણોત્તર માઈનસ આવશે અને એકમાં ગુણોત્તર પ્લસ આવશે હવે જ્યારે ગુણોત્તર માઈનસ હોય ને કોઈ પણ સમગુણોત્તર શ્રેણીમાં ગુણોત્તર માઈનસ હોય ને તો તમારી સમગુણોત્તર શ્રેણી કેવી હોય ખબર છે તો કે એક પ્લસ આવે એક માઈનસ આવે એક પ્લસ આવે એક માઈનસ આવે એક પ્લસ આવે એક માઈનસ આવે ક્યારે જ્યારે ગુણોત્તર માઈનસ હોય આ ટાઈપ અને જો ગુણોત્તર પ્લસ હોય તો કા બધાય પદ પ્લસ હશે કા બધાય પદ માઈનસ હશે બરાબર આ ખાલી ઇન્ફોર્મેશન માટે આ કઈ ગણતરી તમારે દર્શાવવાની નથી પણ બે જવાબ આવ્યા ને એટલે કહું છું સમાંતર શ્રેણીમાં આવું શક્ય નહોતું સમાંતર શ્રેણીમાં આ રીતે કોઈ ત્રણ પદ સમાંતર શ્રેણીમાં આપ્યા હોય તો મધ્યમ પદ કોઈ એક જ મળે જ્યારે સમગુણોત્તર શ્રેણીમાં તો કે બે મળે પ્લસ એ મળી શકે માઈનસ એ મળી શકે તો જ્યારે ગુણોત્તર માઈનસ હોય ત્યારે સમગુણોત્તર શ્રેણી કેવી હોય તો કે એક પ્લસ એક માઈનસ એક પ્લસ એક માઈનસ અને જો સમગુણોત્તર સોરી જો ગુણોત્તર પ્લસ હોય તો સમગુણોત્તર શ્રેણી કેવી હોય કા બધાય પ્લસ હોય અને કા બધાય માઈનસ હોય ઓકે ચાલો નેક્સ્ટ 7 થી 10 બધાય પદોના સરવાળા ગોતવાના છે સાતમો દાખલો
0.15 0.015 0.0015 એમ મારે સરવાળો શોધવાનો છે પ્રથમ 20 પદનો સરવાળો શેનો શોધવાનો છે પ્રથમ 20 પદનો હવે સરવાળાની ફોર્મ્યુલા આપણે કાલે કઈ હતી સરવાળાની ફોર્મ્યુલા હતી Sn a r ની n ઘાત -1 ડિવાઇડેડ બાય r - 1 તો તમારે બે વસ્તુની જરૂર પડે પ્રથમ પદ ગુણોત્તર બરાબર અને જેટલા પદ કીધા અહીંયા 20 પદ કીધા છે એટલે n બરાબર તો 20 થઈ જશે તો પેલા a ગોતી a એટલે પ્રથમ પદ તો કે પ્રથમ પદ આપ્યું છે 0.15 a બરાબર 0.15 ગુણોત્તર કેમ મળે તો કે બીજું પદ ભાગ્યા પેલું પદ તો 0.015 છેદમાં 0.15 સીધા છેદ ઉડાડતા આવડે તોય ભલે સીધા છેદ ઉડાડતા ન આવડે તો પોઈન્ટ ખસકાવીને કરો તો કે 0.3 પોઈન્ટ છે અહીંયા 2 પોઈન્ટ છે અને છેલ્લે કાઈ 0 તો પોઈન્ટ પછી તમે ગમે એટલા 0 લખો તો ફેર પડે નહીં તમારે અહીંયાથી પોઈન્ટ કાઢવું હોય તો બેયને હું 1000 વડે ગુણી નાખું તો 15/150 આવે 15/150 એટલે 1/10 બરાબર બાકી તમારે કેલ્ક્યુલેટર ની તો છૂટ છે જ કેલ્ક્યુલેટર વાપરી લેવું જવાબ આવશે 1/10 હવે આપણે કેટલા પદનો સરવાળો જોઈએ છે પ્રથમ 20 પદનો S20 ફોર્મ્યુલા પેલા Sn ની ફોર્મ્યુલા લખી નાખો એટલે તમને સમજાય a r ની n - 1 ઘાત છેદમાં r ની r - 1 પ્રથમ 20 પદનો સરવાળો એટલે n ની જગ્યાએ આપણે 20 મૂકી દીધા પ્રથમ પદ તો કે 0.15 r 1/10 r 1/10 રેડી તો શું થશે તો બરાબર 0.15 ગુણ્યા 1/10 ની n ઘાત -1 છેદમાં એ લસા લ્યો તો શું થાય 1 - 10/10 એ લસા લ્યો તો 1 - 10/10 થાય છેદનો છેદ અંશમાં એટલે કે 10 ગુણ્યા 0.15 અહીં લસા લેશો તો 1 - 10 ની n ઘાત અને અહીંયા વધશે -9 લસા લીધો હોય 10 ની n ઘાત છેદમાં જાય એ કેટલો થઈ જશે 10 ની સાદુરૂપ આપો દે ભલે બાકી અહીંયા સુધીનો જવાબ એ હાલે અહીંયા લસા લઈ લીધું ત્યાં સુધીનો સાદુરૂપ આપો આ રીતે પાછળ જવાબમાં કદાચ થોડો ઘણો ફેરફાર હશે સાદુરૂપ આપવામાં જવાબ એ જ રહે પણ સાદુરૂપ એને ક્યાં સુધી કોઈ આઈડિયા નથી પણ આમે હાલે એનો અને હજી આનું સાદુરૂપ આપવું હોય અહીંયા 0.15/10 એને હું 15/100 લખી શકું 15/100 આ 15 ભાગ્યા -9 એટલે 5 તેરી 15 ને 3 તેરી 9 -5/3 100 એટલે 10 નો વર્ગ તો 10 નો વર્ગ ગુણ્યા 10 ની n - 1 ઘાત આધાર સરખો તો ઘાતનો સરવાળો આમ જવાબ રાખો તો ભલે પહેલા સ્ટેપ રાખ્યું તો એમ રાખો તો ભલે એનાથી કોઈ પણ જાતનો ફરક પડશે નહીં ઓકે ચલો નેક્સ્ટ √7 √21 3√7 √7 √21 3√7 પ્રથમ n પદનો સરવાળો શોધવાનો છે જ્યારે n પદનો સરવાળો કીધો ને મીન્સ તમારો જવાબ n ના સ્વરૂપમાં આવે અહીંયા ફિક્સ આન્સર આવ્યો ઓ સોરી અહીંયા 20 પદ હતા કા n ની જગ્યાએ 20 મૂકવાનું ભૂલાઈ ગયું અરે વાહ બહુ ગઈ n ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે 20 હવે જવાબનો ફેરફાર થશે 0.15 15/100 અહીંયા 1/10 ની 20 ઘાત -1 અને લસા લેશો તો 1 - 10/10 15/100 છેદનો છેદ અંશમાં એટલે 10 આયા
1 માઇનસ 10 એટલે માઇનસ 9 અને અહીંયા થશે 1 માઇનસ 10 ની 20 ઘાત અને આ લસા લેશો જે છેદમાં હશે એ છેદમાં જાય એટલે અહીંયા થાય 10 ની 20 ઘાત 15 ના છેદમાં માઇનસ 9 એટલે માઇનસ 5 ના છેદમાં 3 એક 0 ગયા 10 ગુણ્યા 10 ની 20 ઘાત એટલે 10 ની 21 ઘાત 1 માઇનસ 10 ની 20 ઘાત આ માઇનસ ની નિશાની હું અંદર આપી દઉં માઇનસ ની નિશાની અંદર આપી દઉં તો જે માઇનસ થી પ્લસ થઈ જાય પ્લસ છે માઇનસ થઈ જાય તો આ થઈ ગયું તમારું જવાબ હવે અહીંયા પ્રથમ n પદ ગોતવાના છે એટલે જવાબ n ના સ્વરૂપમાં જ રહેશે તો a બરાબર √7 r બરાબર બીજું પદ ભાગ્યા પેલું પદ તો કે √21 ના છેદમાં √7 હવે √21 ને √3 ગુણ્યા √7 લખી શકાય √3 ગુણ્યા √7 એટલે √21 થાય √7 ગયા તો r બરાબર શું મળ્યો તો કે r બરાબર મળ્યો √3 a ને r બે મળી ગયા તો પ્રથમ એ પદોનો સરવાળો શોધતા આવડે તો આવડે જ સર Sn is equal to a into r ની n ઘાત -1 upon r -1 n પદોનો સરવાળો છે એટલે n માં એમને રાખવાનો છે a મૂકી દો a છે √7 r મળ્યું √3 બરાબર હવે કરડી લઈ લે છેદમાં વર્ગમૂળ વાળું પદ હોય ત્યારે તો સારું રહે તો √3 પ્લસ વડે ગુણતા ને √3 પ્લસ વડે ભાગતા તો અંશમાં શું થશે તો કે √7 ઇન્ટુ બ્રેકેટ √3 પ્લસ 1 હમણાં એટલે કીધું વર્ગમૂળ હોય તો કેટલી ઘાત લખાય તો કે 1/2 ઘાત a ની n ઘાત -1 છેદમાં આ કરણી લ્યો a - b a + b તો શું થાય a વર્ગ એટલે કે √3 નો વર્ગ 3 -1 નો વર્ગ 1 તો જવાબ થઈ ગયો √7 ઇન્ટુ બ્રેકેટ √3 + 1/2 ઇન્ટુ 3n/2 ઘાતના ઘાતનો ગુણાકાર માઈનસ આ થઈ ગયો તમારો જવાબ ઘરેથી તમારે 9 અને 10 ટ્રાય કરવાના મીન્સ ઘરેથી તમારે જાતે કેટલા કરવાના છે તો કે 5માનો b 5માનો c 9મો દાખલો અને 10મો દાખલો થાય તો ટ્રાય કરો નો થાય તો પછી હું કરાવીશ જ બરાબર પણ થઈ જશે મને ખબર છે બહુ સહેલું છે આ લેક્ચરમાં કેલ્ક્યુલેશનમાં કઈ ડાઉટ હોય ઘાતના ઘાતમાં વર્ગમૂળની ઘાત કદાચ જો 8માં 9માં સરખું ધ્યાન ન દીધું હોય નો આવડતું હોય તો ગમે ત્યારે ફોન કરીને પૂછો હું તમને સમજાવી દઈશ બરાબર પૂરતી ટ્રાય કરી છે પહેલેથી જ સમજાવવાની બરાબર પણ તોય છતાં ક્યાંય પણ એવો ડાઉટ હોય તો ગમે ત્યારે મને ફોન કરી દેવો બરાબર ચાલો થેન્ક યુ